ઓકે, તો હવે આપણે એકવાર ફટાફટ પૂર્વાવસ્થા 1 એમાં શું થયું તેનો એકવાર રિવાઇઝ કરી લઈએ. જો પૂર્વાવસ્થા 1 માં સૌથી પહેલા આપણે શું ભણ્યા કે જેટલા પણ તમારા શું છે રંગસૂત્ર છે એનું સંકોચન થાય છે. તો પહેલો મુદ્દો આપણે નોંધીશું ફટાફટ મેઇન પોઈન્ટ કે પૂર્વાવસ્થા 1 એમાં લેપ્ટોડિન પૂર્વાવસ્થા 1 એના આપણે 5 પ્રકાર છે: લેપ્ટોડિન, ઝાયગોડિન, પેક્ટિન, ડિપ્લોડિન અને ડાયકાઇનેસિસ. ચાલો લેપ્ટોડિન માં શું થાય? લેપ્ટોડિન ની અંદર તમે ચેક કરશો તો લેપ્ટોડિન ની અંદર તમારા રંગસૂત્રનું સંકોચન થાય. તો લેપ્ટોડિન માં રંગસૂત્રનું સંકોચન થાય અને તમારું રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેમને સાંકળતા સેન્ટ્રોમિયર નું બનેલું દેખાય. નંબર 2, ઝાયગોડિન માં શું થાય? તો કે ભાઈ ઝાયગોડિન માં સમજાત રંગસૂત્રની જોડીઓ બને. સમજાત રંગસૂત્રની જોડીઓ બને. બરાબર ને? સમજાત રંગસૂત્રની જોડીઓ બને. પેક્ટિન માં શું થાય? પેક્ટિન માં યાદ રાખવાનું છે પુનઃ સંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય. ડિપ્લોડિન માં શું થાય? ડિપ્લોડિન માં ધીમે ધીમે છૂટા પડે, પરંતુ ડિપ્લોડિન માં એ લોકો ધીમે ધીમે છૂટા પડે. ભલે લોકો એકબીજાથી છૂટા પડે પણ હજુ પણ તમારી આ જે સ્વસ્તિક ચોકડી છે એ હોય છે. અને ડાયકાઇનેસિસ માં સંપૂર્ણ છૂટા સાથે સાથે કોષ કેન્દ્રિકા, રસધાની હોય તો રસધાની, આ બધાનું વિઘટન થઈ જાય. તારા કેન્દ્ર એક બીજાથી વિરુદ્ધ ધ્રુવો પર ખસે. તો બોલો આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થઈ ગયા હશે. બોલો આ પોઈન્ટ દરેકને આવડશે? સિમ્પલ છે. આ હતી તમારી આખી પૂર્વાવસ્થા 1. હવે વિદ્યાર્થી મિત્રો એકવાર પૂર્વાવસ્થા પતી ગઈ એટલે શું થશે સમજો. આપણને ખબર છે કે ભાઈ પૂર્વાવસ્થાના અંત ભાગમાં, એકવાર આને નોટ કરી લો. ઓકે, હવે આગળ વધીએ છીએ. આપણને ખબર છે કે પૂર્વાવસ્થાના અંત ભાગમાં રંગસૂત્ર એની જોડીઓ પણ બનેલી અને એકબીજાની વચ્ચે આ રીતે. અને બીજી એક વસ્તુ કે રંગસૂત્રની આજે પુનઃસંયોજિત ગંઠિકા બની ને ત્યાં જે જનીનોની આપલે થઈ તેને વ્યતિકરણ કહેવાય. શું કહેવાય? વ્યતિકરણ. તો અહીંયા વ્યતિકરણ થયું છે. આ જગ્યા ઉપર વ્યતિકરણ થયું છે. ટૂંકમાં રંગસૂત્રો એકબીજાની પાસે આવી ગયા છે અને એકબીજાની વચ્ચે એ લોકો વ્યતિકરણ પણ કરે છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે સમજો હવે શું થશે એને સમજવાની કોશિશ કરજો. આ તમારો કોષ છે. પહેલા તો શું થયું? સરખા રંગસૂત્રની જોડીઓ બની. જેમ કે અહીંયા બનાવી દીધી આપણે ફટાફટ. જો સરખા રંગસૂત્રની જોડીઓ બની ગઈ. પછી શું થયું? બંને એકબીજાની પાસે આવ્યા અને શું થઈ ગયું? વ્યતિકરણ થયું. થયું કે ના થયું? હવે વ્યતિકરણ થઈ ગયા બાદ શું થશે તે સમજો. ચલો ધ્યાનથી જોજો. માની લો અહીંયા સરળતા ખાતર આપણે એટલા બધા રંગસૂત્રો નથી બતાવતા, હું ખાલી 4 રંગસૂત્ર બતાવું છું. ચાલો 2 સમજાત રંગસૂત્રની જોડીઓ લઈ લઈએ, સફેદ અને પીળી. અહીંયા જોજો. માની લો કે મારી પાસે એક આ રંગસૂત્ર છે અને બીજું મારી પાસે એક આ રંગસૂત્ર છે. અને સેમ અહીંયા. હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો કે આ જગ્યા ઉપર ગાંઠ બની ગઈ.
અહીંયા આ જગ્યા ઉપર ગાંઠ બની ગઈ. હવે આ જે ગાંઠ બની છે તમારા રંગસૂત્રને જ્યારે હું ખેંચીશ તો શું થશે? આ બંને જગ્યા પર વ્યતિકરણ થશે અને જેવું અહીંયા વ્યતિકરણ થશે એટલે આપલે થઈ જશે ટુકડાની. તો થોડી વારમાં આ જે સફેદ કલરનું રંગસૂત્ર છે એ સફેદ કલરના રંગસૂત્રની અંદર થોડો ભાગ પીળાનો આવી જશે. આ રીતે જો આ સફેદ છે, આ થોડો ભાગ એનો પીળો થઈ ગયો અને જે રંગસૂત્ર તમારું પીળું હતું એ રંગસૂત્રનો થોડો ભાગ સફેદ થઈ ગયો. અહીંયા જુઓ છે કે નહીં? સેમ અહીંયા પણ થશે. જે પીળું રંગસૂત્ર છે એનો થોડો ભાગ સફેદ થઈ જશે આ રીતે અને જે સફેદ રંગસૂત્ર છે એ સફેદ રંગસૂત્રનો થોડો ભાગ તમારો પીળો થઈ જશે. તો દરેકને ક્લિયર થઈ ગયું? તો સમજાત રંગસૂત્રની જોડીઓ બની, એકબીજાની નજીક આવ્યા, આજુબાજુ વીંટળાઈ ગયા, વીંટળાઈને છૂટા પડ્યા. જેવા છૂટા પડ્યા તો પીળાનો થોડો ભાગ સફેદ થઈ ગયો, સફેદનો થોડો ભાગ પીળો થઈ ગયો. બોલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? ચાલો, આને કહેવાય વ્યતિકરણ પૂર્ણ થયું અને પૂર્વાવસ્થા 1 પણ અહીંયા પૂરી થઈ. હવે શું થશે? જેવી પૂર્વાવસ્થા 1 પૂરી થઈ એની સાથે સાથે આ જે તમારા તારા કેન્દ્ર છે એમાંથી દ્વિધ્રુવીય ત્રાંકનું નિર્માણ થશે અને દ્વિધ્રુવીય ત્રાંક તમારા રંગસૂત્રને સેન્ટ્રોમિયર પાસેથી પકડશે. એવી રીતે અહીંયાથી પણ થશે. તો હવે તમારા આ જે રંગસૂત્ર છે એ તમારા સેન્ટ્રોમિયર પાસેથી પકડાઈ ગયા. જો આ ત્યાં પકડાઈ ગયા. સમજ પડી? અને હવે શું થશે કે આ જે તારા કેન્દ્રમાંથી નીકળતા આ જે દ્વિધ્રુવીય ત્રાંક છે એ તમારા રંગસૂત્રને ઉપર તરફ ખેંચશે. તમે જોઈ શકો કે તમારી પાસે ટોટલ કેટલા રંગસૂત્ર છે? 4 છે. મગજમાં યાદ રાખજો, આપણા કોર્સમાં આપણે કેટલા રંગસૂત્ર બતાવ્યા છે? 4 બતાવ્યા છે. તો તમારી સામે જ તમે જોઈ શકો કે તમારી પાસે 4 રંગસૂત્ર છે. જેવી દ્વિધ્રુવીય ત્રાંક એ બંનેને ખેંચશે તો આ બંને ઉપર જતા રહેશે, આ બંને નીચે જતા રહેશે. બીજી એક વસ્તુ, આ એક એવો તબક્કો છે કે જેની અંદર દ્વિધ્રુવીય ત્રાંક તમારા રંગસૂત્રને કોષના મધ્ય ભાગમાં ગોઠવે છે, ભાજન તલમાં ગોઠવે છે, વિષુવ તલમાં ગોઠવે છે. આ જે તલ છે તેને આપણે વિષુવ તલ કહીએ છીએ. જે રીતે સમભાજન કહેતા હતા ને, જે રીતે સમભાજન ભણેલા એની અંદર આપણે બોલતા હતા ને કે ભાજનાવસ્થામાં દ્વિધ્રુવીય ત્રાંક તમારા રંગસૂત્રને ભાજન તલમાં ગોઠવે છે, વિષુવ તલમાં ગોઠવે છે. આથી એ તબક્કાને આપણે ભાજનાવસ્થા કહીએ છીએ. સેમ અહીંયા દ્વિધ્રુવીય ત્રાંક તમારા રંગસૂત્રને ક્યાં ગોઠવે છે? ભાજન તલમાં ગોઠવે છે અથવા તો તેને તમે લોકો વિષુવ તલ પણ કહો છો. તો રંગસૂત્ર વિષુવ તલમાં અથવા તો ભાજન તલમાં ગોઠવાય છે. આથી આ અવસ્થાને તમે લોકો નામ આપશો ભાજનાવસ્થા 1. આ તમારી ભાજનાવસ્થા 1 હતી. પતી ગયું. ભાજનાવસ્થા 1 માં આટલું જ થાય. તમારા રંગસૂત્ર ભાજનાવસ્થામાં ભાજન તલમાં આવીને બેસી જાય, વિષુવ તલમાં આવીને બેસી જાય. આપણું કામ ભાજનાવસ્થા 1 પૂરી થઈ ગઈ. હવે શું થશે? ભાજનોત્તરાવસ્થા 1 આવશે. હવે નેક્સ્ટ અવસ્થા છે ભાજનોત્તરાવસ્થા 1. હવે ભાજનોત્તરાવસ્થા 1 માં શું થશે? તમારા દ્વિધ્રુવીય ત્રાંક સંકોચાશે. જેવા દ્વિધ્રુવીય ત્રાંકનું સંકોચન થશે, આ બે ઉપર ગયા, આ બે નીચે ગયા, તો થોડી વારમાં તમને લોકોને કન્ડિશન કંઈક આવી જોવા મળશે. અહીંયા જે 2 રંગસૂત્ર હતા તે ઉપર આવી ગયા. તમે એને આ રીતે પ્રેઝન્ટ કરી શકો છો અને આ જે 2 હતા તે નીચે આવી ગયા. એને તમે આ રીતે પ્રેઝન્ટ કરી શકો છો. હવે મેં રંગ એક જ કરી નાખ્યા, બરાબર? પણ તમે સમજો ખાલી કે એ જે રંગસૂત્ર હતા તે ઉપર ગયા, આ જે રંગસૂત્ર છે તે નીચે આવી ગયા. તો ઇન શોર્ટ બંને ધ્રુવો તરફ રંગસૂત્ર ગતિ કરી જાય છે અને તમે ચેક કરો કે બંને ધ્રુવો પર જમા થતા રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષની અંદર જે રંગસૂત્ર હતા તેના કરતા અડધી થઈ કે નથી? આખા કોષમાં 4 રંગસૂત્ર હતા પણ હવે તમે જોઈ શકો છો કે ઉપર 2 થઈ ગયા, નીચે પણ 2 થઈ ગયા, અડધા થવા લાગ્યા. આને કહેવાય ભાજનોત્તર અવસ્થા. અને અંત્યાવસ્થામાં શું થશે? અંત્યાવસ્થામાં આ જે તમારું તારા કેન્દ્ર છે એમાંથી દ્વિધ્રુવીય ત્રાંક જે છે એ બંધ થઈ જશે. આ દ્વિધ્રુવીય ત્રાંક જે રચાયેલી ને એ દ્વિધ્રુવીય ત્રાંક વિલોમ થઈ જશે, ગાયબ થઈ જશે, અદ્રશ્ય થઈ જશે અને તેની આજુબાજુ એટલે કે રંગસૂત્રની આજુબાજુ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે.
સેમ અહીંયા દ્વિધ્રુવીય ત્રાંક અદ્રશ્ય થાય છે અને આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. અને આ રીતે તમે ચેક કરો છો કે આપણી પાસે બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે. અને આ બંને કોષ કેન્દ્ર તમે જાતે જ ચેક કરી લો. બંને કોષ કેન્દ્રની અંદર બબ્બે રંગસૂત્ર થઈ ગયા. શરૂઆતમાં આપણો જે મોટો કોષ હતો એ મોટા કોષના કોષ કેન્દ્રમાં 4 રંગસૂત્ર હતા. અત્યારે આપણી પાસે બબ્બે રંગસૂત્ર થઈ ગયા. આની પહેલા બધા રંગસૂત્ર વચ્ચે હતા ને, ત્યારે આપણી પાસે 4 હતા. હવે બંને કોષ કેન્દ્રમાં બબ્બે રંગસૂત્ર થઈ ગયા. આને જ આપણે નામ આપીએ છીએ અર્ધીકરણ. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણું અર્ધીકરણ એક પૂર્ણ થયું. અને તમે જોઈ શકો છો કે જો તમે આ કોષને તોડી નાખો, એના બે ટુકડા કરી નાખો, તેમાંથી ઉત્પન્ન થતો આ જે ટુકડો છે, આમાંથી નીકળતો જે ટુકડો છે, તેના કોષ કેન્દ્રમાં તમે લોકો ચેક કરો તો બે જ રંગસૂત્ર છે. સેમ આ કોષનો એક ટુકડો જો બનાવી દો તો તેના જે કોષ કેન્દ્ર છે તેમાં પણ તમને બે જ રંગસૂત્ર જોવા મળશે. પણ વિદ્યાર્થીઓ, હમણાં જ્યારે તમારો આખો જ્યારે આ કોષ હતો તો આખા કોષના કોષ કેન્દ્રમાં તમે ચેક કરો તો આપણી પાસે 4 રંગસૂત્ર હતા. એ 4 રંગસૂત્ર ડિવાઈડ થઈ ગયા, બે ઉપર ગયા અને બે નીચે આવી ગયા. એમાંથી બે કોષ બની ગયા. એની અંદર તમે ચેક કરો તો બે રંગસૂત્ર થઈ ગયા. ટૂંકમાં 4 માંથી બે થવું એને અર્ધીકરણ કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા કોષનું અર્ધીકરણ થઈ અડધી રંગસૂત્રની સંખ્યા ધરાવતા કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે. તો આ હતું આપણું અર્ધીકરણ 1. એકવાર અર્ધીકરણ 1 પૂર્ણ થાય એટલે એની સાથે સાથે શરૂ થાય છે અર્ધીકરણ 2. પણ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એની વચ્ચે ટૂંકા સમયગાળાની અવસ્થા હોય છે, જેને આપણે શું નામ આપીએ છીએ? ઇન્ટરકાઇનેસિસ અવસ્થા. ઇન્ટરકાઇનેસિસ અવસ્થાની અંદર આપણું આ જે જનીન દ્રવ્ય છે તે કંઈ ડબલ નથી થતું, કંઈ થતું નથી, એવું કોઈ ફેરફાર નથી થતો કોષની અંદર. જે રીતે જ્યારે પણ કોઈ કોષ વિભાજનની અંદર પ્રવેશ કરે તો એની પહેલા એ કોષનું જનીન દ્રવ્ય ડબલ થાય, બમણું થાય કે ના થાય, પછી જ કોષ ફૂલે અને કોષ ફૂલે તો બે ટુકડામાં વિભાજિત થાય, બરાબર ને? અહીંયા પણ જ્યારે તમારો કોષ આંતરાવસ્થામાંથી અર્ધીકરણમાં પ્રવેશ કરેલો તો આંતરાવસ્થામાં તેનું કદ વધી ગયું. આંતરાવસ્થામાં કોઈ પણ કોષ હોય તેનું કદ વધે છે અને પછી કોષ વિભાજનમાં તેના બે ટુકડા થાય. તો અહીંયા પણ આંતરાવસ્થામાં તમારો કોષનું કદ વધી ગયું અને ત્યારબાદ અર્ધીકરણ 1માં તમારો કોષ બે ટુકડામાં વિભાજિત થઈ ગયો. હવે બે ટુકડામાં વિભાજિત થયેલો આ જે તમારો કોષ છે એ કોષની અંદર જનીન દ્રવ્ય ડબલ નહીં થાય, એની અંદર જનીન દ્રવ્ય બમણું નહીં થાય, જનીન દ્રવ્યનું સંશ્લેષણ નહીં થાય. આ જે પણ કોષ છે એઝ ઇટ ઇઝ આગળ સમવિભાજનમાં પ્રવેશ કરશે. કારણ કે તમને બધાને ખબર છે અત્યાર સુધી આપણે જે ભણ્યા તે હતું અર્ધીકરણ 1, હવે શરૂ થશે અર્ધીકરણ 2. અને અર્ધીકરણ 2 બીજું કંઈ જ નથી, તમારું સમવિભાજન છે. એઝ ઇટ ઇઝ પ્રક્રિયા જેવું તમે સમવિભાજન આગળના વિડીયોમાં જોયું છે ને એવું સેમ સમવિભાજન અહીંયા થશે. તો હવે તમારો જે કોષ છે તે સમવિભાજનમાં પ્રવેશ કરે છે, જેને આપણે નામ આપીએ છીએ અર્ધીકરણ 2. તો હવે તમારો આ જે સેલ છે તે પ્રવેશ કરશે સેલની અંદર અર્ધીકરણ 2માં. અને અર્ધીકરણ 2 એની અંદર પણ આપણે 4 અવસ્થાઓને વર્ણવેલી છે. કઈ? બોલો. અર્ધીકરણ 2 એની 4 અવસ્થાઓ કઈ? પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. ચાલો એને પણ ફટાફટ જોઈ લો. માની લો કે તમારો આ કોષ અહીંયા આવી ગયો. ચાલો આ કોષને અહીંયા લઈ લો. આ કોષની અંદર આપણી પાસે તમે જોઈ શકો છો કેટલા રંગસૂત્ર છે? 2 છે ને. હવે શું થશે? ચાલો એ કોષ પ્રવેશ કરશે પૂર્વાવસ્થામાં. પૂર્વાવસ્થામાં શું થશે? પહેલી વસ્તુ ફરીથી સમજો. આપણે આ કઈ અવસ્થા પૂરી કરી? અર્ધીકરણ 1 પૂરું કર્યું. હવે શરૂ કરીએ છીએ અર્ધીકરણ 2. તો હેડિંગ પણ માની લેજો અર્ધીકરણ 2. ચાલો અર્ધીકરણ 2 માં તમારો આ કોષ પ્રવેશ કરવાનો છે. હવે આ જે પણ કોષ, અહીંયા પણ એક કોષ હતો, અહીંયા પણ એક કોષ હતો. મેં સરળતા ખાતર એને ભૂસી નાખ્યો છે જગ્યા મળે એટલા માટે. પણ તમારે મગજમાં યાદ રાખવાનું કે એક કોષ અહીંયા છે, એક કોષ અહીંયા છે, મગજમાં યાદ રાખજો. છેલ્લે હું તમને પૂછીશ, કામ લાગશે. તો અહીંયા એક કોષ છે, એને થોડી વાર માટે ગાયબ કરી નાખો. ચાલો વાત કરવાની. આ પ્રવેશ કરે છે અર્ધીકરણ 2 માં. સૌથી પહેલા આવશે પૂર્વાવસ્થા 2. પૂર્વાવસ્થામાં શું થશે? નિયમ અનુસાર યાદ કરો, સમવિભાજન યાદ કરો. સમવિભાજનની પૂર્વાવસ્થામાં શું થાય? કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય. કોષ કેન્દ્ર પટલ શું થઈ જાય? અદ્રશ્ય થઈ જાય. રંગસૂત્ર સંકોચાવા લાગે. હા, બીજી એક વસ્તુ
કે જ્યારે તમારો આ તબક્કો પૂરો થયો, જ્યારે તમારા કોષ કેન્દ્ર જ્યારે તમારા રંગસૂત્ર ઉપર જતા રહેલા અને બે કોષ કેન્દ્રનું નિર્માણ થયું, એ વખતે તમારું આ જે રંગસૂત્ર છે ને તે આવું ના દેખાય. હવે એ રંગસૂત્ર પણ આ રીતે, આ જે રંગસૂત્ર છે એ પણ આ રીતે દ્રવ્યમાં રૂપાંતરિત થઈ જાય. સેમ અહીંયા પણ રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતરિત થઈ જાય. મગજમાં ફિટ કરો. જ્યારે બે રંગસૂત્ર ઉપર બે રંગસૂત્ર નીચે જાય અને જેવું રંગસૂત્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ શરૂ થઈ જાય એટલે તરત જ જે રંગસૂત્ર છે એ પોતાનું ઘનાકાર સ્વરૂપ, સંકેન્દ્રિત સ્વરૂપ ગુમાવે છે, સંકોચાયેલું સ્વરૂપ ગુમાવે છે અને વિસ્તૃત થવા લાગે છે. થોડી જ વારમાં તમારા રંગસૂત્ર આ રીતે વિસ્તૃત થઈ જશે. ટૂંકમાં છે તો અહીંયા બે રંગસૂત્ર, અહીંયા પણ બે છે ને અહીંયા પણ બે છે, પણ બંને રંગસૂત્ર ફેલાઈ જાય. તો અહીંયા બે ફેલાઈ ગયા, અહીંયા પણ બે ફેલાઈ ગયા. ફેલાયેલા બંને અહીંયા આવી ગયા. તો જો ફેલાયેલા બંને અહીંયા આવી ગયા અને પૂર્વાવસ્થા ફેલાયેલા બે અહીંયા આવી ગયા. ચાલો હવે આપણે આનું શું કરવાનું છે? અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 નો પહેલો તબક્કો પૂર્વાવસ્થા. તો પૂર્વાવસ્થામાં શું થશે? જો ભાઈ પહેલા તો કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ ગયું. ત્યારબાદ શું થશે? આ જે રંગસૂત્ર છે તેનું સંકોચન થશે. જો આ રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન થાય તો એમાંથી આ રીતે બે રંગસૂત્ર રચાય કે ન રચાય? તો આ રીતે બે રંગસૂત્રનું નિર્માણ થાય છે. તો હવે તમને લોકોને આ રીતે બે રંગસૂત્ર દેખાશે. આ છે પૂર્વાવસ્થા 1. સાથે સાથે તમે અહીંયા ચેક કરશો તો આ જગ્યા ઉપર તારા કેન્દ્ર પણ રચાશે. તારા કેન્દ્ર પણ હશે. હવે શું થશે? પૂર્વાવસ્થા 1 પછી આવે ભાજનાવસ્થા. તો ભાજનાવસ્થાની અંદર શું આવે? સોરી, પૂર્વાવસ્થા પછી આવે ભાજનાવસ્થા. ભાજનાવસ્થામાં આ જે તારા કેન્દ્ર છે એ તમારા રંગસૂત્રને આ રીતે પકડે. સમજ પડી? અને રંગસૂત્રને પકડીને તેના ટુકડા કરે. કઈ રીતે? જોજો. થોડી આકૃતિ સારી પાડું છું એટલે તમને ખબર પડે. તો જુઓ, આ તમારો કોષ. ચાલો, તમારું કોષ કેન્દ્ર ધીમે ધીમે અદ્રશ્ય બનવા લાગ્યું છે. ચાલો, આ તમારા રંગસૂત્ર છે જે પહેલા જાડા સ્વરૂપે હતા, ફેલાયેલા હતા, હવે થોડા સ્પષ્ટ દેખાય છે. હવે શું થશે? જેવી પૂર્વાવસ્થા પૂરી થઈ એટલે કે તમારું આ જે કોષ કેન્દ્ર પટલ છે તે અદ્રશ્ય થઈ ગયું. જેવું તમારું કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થઈ જાય એટલે વારો કોનો આવે? તારા કેન્દ્ર. તારા કેન્દ્ર શું કામ કરે? તારા કેન્દ્ર એ તમારા બંને રંગસૂત્રને આ રીતે પકડે અને બંનેને પકડીને વચ્ચોવચ્ચ ગોઠવી દે કંઈક આ રીતે. જો આ બંને રંગસૂત્ર આ રીતે વચ્ચોવચ્ચ આવી જશે. સમજ પડી? તો બંને રંગસૂત્રને વચ્ચોવચ્ચ લઈ આવે અને જ્યારે બંને રંગસૂત્ર આ રીતે વચ્ચોવચ્ચ આવી જાય, ભાજન તલમાં આવી જાય તો આને આપણે નામ આપીએ છીએ ભાજનાવસ્થા. આપણે ભણી રહ્યા છે અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 ની આ હતી પૂર્વાવસ્થા 2. આ છે ભાજનાવસ્થા 2. ભાજનાવસ્થા 2 પછી શું થાય? આ જે ત્રાંક તંતુઓ છે એટલે કે તારા કેન્દ્રમાંથી નીકળતા તંતુઓ તે ખેંચાય. જો આ બંને તંતુઓ ખેંચાય તો તમારા રંગસૂત્રના બે ટુકડા થશે. સમવિભાજકમાં ભણેલા ને એઝ ઇટ ઇઝ જ કરવાનું છે. ચાલો, આ બેના ટુકડા કરો. જો એ બેના ટુકડા થાય, જો એ બેના ટુકડા થાય તો બોલો વિભાજન કઈ આ રીતે થશે કે નહીં થાય? જો અહીંયાથી તમે આને ખેંચો તો એક ટુકડો આમ જશે, બીજો ટુકડો આમ જશે, એક ટુકડો આમ જશે, બીજો ટુકડો આમ જશે. તો ટૂંકમાં અહીંયા તમે જોઈ શકો છો કે રંગસૂત્રનું વિભાજન થયું અને રંગસૂત્રિકાઓ, જો રંગસૂત્રનું વિભાજન થયું તો એક રંગસૂત્રિકા આમ ગઈ, બીજી આમ ગઈ, છે કે નહીં? એવી રીતે એક આમ ગઈ, બીજી આમ ગઈ. હવે શું થશે આગળ જુઓ. હવે આ બંને અહીંયા આવી જશે. ચાલો લઈ આવો. જો આ બંને અહીંયા આવી ગઈ, એવી રીતે આ બંને પણ અહીંયા આવી જશે. જો આ બંને પણ આવી ગઈ. હવે શું થશે? જ્યારે આ બંને છેડાઓ પર આવી જાય એટલે કે પેલા તારા કેન્દ્ર છે તે જગ્યા પર આવી જાય એટલે જે દ્વિધ્રુવીય ત્રાંક ઉત્પન્ન થયેલી તે અદ્રશ્ય થઈ જાય. જો આ જે દ્વિધ્રુવીય ત્રાંક છે ને તે અદ્રશ્ય થઈ ગઈ અને શું થાય? તમારી આ જે રંગસૂત્રિકાઓ છે તે ફેલાવા લાગે. તો જો તમારી રંગસૂત્રિકા ધીમે ધીમે ફેલાવા લાગી.
અને તેમની આજુબાજુ જો તમે ચેક કરશો તો તેમની આજુબાજુના વિસ્તારમાં કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય. તો આ રીતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. સમજ પડી? તો આ રીતે તમને કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે અને બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે છે. અને તમને દરેકને ખબર છે કે અહીંયા કેટલી રંગસૂત્રિકા આવેલી? બે. અહીંયા પણ કેટલી આવેલી? બે. તો અહીંયા આપણે ટેમ્પરરી લખી નાખીએ છીએ કે બે રંગસૂત્રિકા છે, અહીંયા પણ બે રંગસૂત્રિકા છે. ટૂંકમાં બબ્બે રંગસૂત્રિકા ધરાવતા કોષો અસ્તિત્વમાં આવે છે. અને યાદ કરો સમવિભાજનમાં આપણે કહેતા હતા કે રંગસૂત્રિકા આગળ જઈને રંગસૂત્રની જેમ વર્તે છે. તો આ બંને રંગસૂત્રિકા આગળ જઈને રંગસૂત્ર તરીકે જ વર્તવાની છે. એટલે ભલે અહીંયા બબ્બે રંગસૂત્રિકા છે, ભલે બે રંગસૂત્રિકા આમ ગઈ, બે રંગસૂત્રિકા આમ ગઈ, પણ એ બબ્બે રંગસૂત્રિકા આગળ જઈને બે રંગસૂત્ર જ બની જશે. બે રંગસૂત્રિકા બે રંગસૂત્ર, એક રંગસૂત્રિકા એક રંગસૂત્ર, ત્રણ રંગસૂત્રિકા ત્રણ રંગસૂત્ર. તો આ બંને બબ્બે રંગસૂત્રિકાઓ છેડા પર જઈને રંગસૂત્ર જ બની જવાના છે. તો અહીંયા બે રંગસૂત્ર અને અહીંયા બે રંગસૂત્ર, આમ ટોટલ ચાર રંગસૂત્ર. બીજું કે એકવાર આ બંને કોષ કેન્દ્રની અંદર તમે ચેક કરો તો અહીંયા પણ બે રંગસૂત્ર, અહીંયા પણ બે રંગસૂત્ર. હવે શું થશે? થોડા સમય બાદ યાદ કરો સમવિભાજનમાં આપણે છેલ્લે ભણેલા કે એકવાર વિભાજન પૂર્ણ થાય એટલે કોષ રસનું પણ વિભાજન કરવું પડે. આ તો કોષ કેન્દ્રનું વિભાજન થયું, હવે કોષ રસનું પણ વિભાજન કરવું પડે કે ના કરવું પડે? અને કોષ રસનું વિભાજન બે રીતે થાય. જો પ્રાણીઓ હોય તો બહારથી અંદર અને વનસ્પતિ હોય તો અંદરથી બહાર. એના વિશેની ચર્ચા મેં આગળના વિડીયોમાં કરેલી છે. તો હવે શું થશે? તમારું આ જે કોષ છે તેના કોષ રસનું વિભાજન કરવાનું છે. અને થોડા સમયમાં જેવું વિભાજન કરશો, માની લો કે અહીંથી વિભાજન શરૂ કરો, કોષને બે છેડા પરથી દબાવવાની શરૂઆત કરો, તો થોડા સમય પછી તમારા એ જ કોષનો આકાર બોલો કંઈક આવો થઈ જશે. બોલો, ધીમે ધીમે આપણે અહીંયાથી દબાવીએ કોષને, આ જગ્યાએથી કોષને દબાવીએ તો બોલો આ રીતેનો શેપ પડવા લાગે કે ના પડવા લાગે? અને અમુક સમય બાદ જ્યારે જો દબાવતા દબાણ આપતા આપતા જ્યારે બંને છેડા એકબીજાને અડકી જશે તો આ બંને કોષો એકબીજાથી છૂટા પડી જશે. અને તમે ચેક કરશો તો આના કોષ કેન્દ્રની અંદર પર રંગસૂત્ર દ્રવ્ય બે રંગસૂત્ર ધરાવતું હશે અને આની અંદર પણ રંગસૂત્ર દ્રવ્ય બે રંગસૂત્ર ધરાવતું હશે. તો આ હતો તમારો મૂળ કોષ. મૂળ કોષમાં બે રંગસૂત્ર હતા. એના સમવિભાજનથી જે બે કોષ મળ્યા તેમાં પણ બે જ રંગસૂત્ર છે. તો વિદ્યાર્થીઓ લખી શકીએ બે માંથી ફરી પાછા બે નું નિર્માણ થયું. જો ચાર માંથી બે, અને યાદ કરો પેલો એક કોષ મેં અહીંયા બતાવેલો, મેં તમને કીધું યાદ રાખજો, બરાબર? તો યાદ કરો ફરી પાછા એને. ચાલો આ કેટલા છે? ચાર. આની પાસે કેટલા હતા? ચાર. ચાર માંથી કેટલા બન્યા? બે વાળો ઉપર અને બે વાળો નીચે બનેલો. એમાંથી આ બે વાળામાંથી બીજા બે કેટલા બન્યા? બે વાળા બન્યા. તો એ બે વાળામાંથી બે વાળા. એવી રીતે જે નીચે મોટો હતો એમાંથી પણ આવી જ રીતે સમવિભાજન થશે અને બે વાળા બનશે કે નહીં બને? તો આમ તમે લોકો જોઈ શકો છો કે જો તમે એક એવો કોષ લો કે જેની પાસે રંગસૂત્રની સંખ્યા 4 છે, તો જ્યારે તેનું અર્ધીકરણ પૂર્ણ થશે તો તમને લોકોને એવા 4 કોષ મળશે કે જે દરેકની અંદર રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા અડધી થઈ ગઈ હશે. આને આપણે નામ આપીએ છીએ અર્ધીકરણ. તો સમજવાની કોશિશ કરજો. ફરીથી સમજો એકવાર. આ તમારો મેઇન કોષ જેની અંદર 4 રંગસૂત્ર હતા, એમાંથી બે ઉપર ગયા, બે નીચે ગયા. આ જે ઉપરનો ભાગ છે તેમાંથી એક કોષ, એવી રીતે નીચેના ભાગમાંથી પણ એક કોષ બન્યો હશે. ઉપરના ભાગનો જે એક કોષ છે તેની અંદર તમે ચેક કરો બે રંગસૂત્ર છે. મૂળમાં 4, આમાં 2. એ જે બે રંગસૂત્ર ધરાવતો કોષ છે તેનું અર્ધીકરણ કરાવો, તેનું સમવિભાજન કરાવો. જો સમવિભાજનની અવસ્થા પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. અને અંત્યાવસ્થા બાદ તમે કોષનું વિભાજન કરો તો કોષના વિભાજનથી બીજા બે કોષ મળે છે. ટૂંકમાં આમાંથી તમે લોકો ચેક કરો તો તમને બે કોષ મળે છે. આમાંથી બે કોષ મળે છે. સમજ પડી કે ના પડી? આમાંથી બે મળેલા, એક અને બીજો અહીંયા મોટો હતો, એ મોટાને મેં ભૂસી નાખ્યો છે, બરાબર? પણ યાદ રાખવું એ છે. તો આમાંથી બે મળ્યા, એક અને બે. એમાંનો જે એક મળે છે તેમાંથી બે મળશે. એવી રીતે પેલો જે ભૂસી નાખ્યો છે એમાંથી પણ આગળ જઈને બીજા કેટલા મળશે? બે મળશે. જે રીતે આમાંથી બે મળ્યા છે એવી રીતે પેલામાંથી પણ આપણને બે મળશે. ટોટલ કેટલા કોષ મળશે? 4. તો બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ? તો આ રીતે તમે જોઈ શકો છો 4 માંથી 2 2
આ જે 2 વાળો છે તેમાંથી 2 અને 2 અને પેલો જે 2 વાળો અહીંયા હતો એમાંથી પણ શું બનશે 2 અને 2 ટૂંકમાં લખાય 4 માંથી 2 2 2 માંથી 2 2 2 માંથી 2 ટોટલ 4 કોષ આ રીતે અસ્તિત્વમાં આવે છે. એકવાર શાંતિથી આટલી વસ્તુ કમ્પ્લીટ જોઈ લો.